વડોદરા કૌટુંબિક સ્ટેડિયમમાં 11 જાન્યુઆરીએ ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીસીએ સોશિયલ મીડિયા પરની જાહેરાતને ભ્રમજનક ગણાવી છે. બુક માય શો સાથે કોઈ કરાર નથી, બીસીએનું કહેવું છે. સ્પષ્ટીકરણ છે, ઓફિશિયલ ટિકિટ માહિતી માત્ર બીસીએ દ્વારા જાહેર થશે. અધિકૃત ચેનલ સિવાયની જાહેરાત પર વિશ્વાસ ન કરો. ભ્રમજનક ઓનલાઈન બુકિંગ પર બીસીએ જવાબદાર નથી. ઓફિશિયલ જાહેરાત માટે બીસીએને રાહ જોવાની અપીલ કરી છે. મેચ માટે ટિકિટ વ્યવસ્થા અંગે જલ્દી સ્પષ્ટતા થશેનું જણાવ્યું. આપણી ત્યાં 11 જાન્યુઆરીએ બહુ વર્ષો પછી વન ડે ઇન્ટરનેશનલ આવે છે અને બહુ ખ્યાતનામ ભારતના ક્રિકેટરો આવવાના છે. એને કારણે વડોદરા શહેરમાં ક્રિકેટ રસિકોમાં બહુ ઉત્સાહ છે. અમુક તત્વો એ ઉત્સાહનો ગેરલાભ લઈને ખોટી ફેક વેબસાઇટ વગેરે અથવા લિંક બનાવીને જે લોકો આવવા માગે છે એમને છેતરવાનો પ્રયત્ન કરે છે. બીસીએ તરફથી મારે ક્રિકેટ રસિકોને એક વિનંતી કરવી છે કે જ્યાં સુધી બીસીએ ઓફિશિયલ જાહેરાત આપે નહીં, અમારી ઓફિશિયલ જાહેરાત પેપરમાં આવશે, ન્યૂઝપેપરમાં, દરેક ન્યૂઝપેપરમાં, કે કઈ તારીખે બુક માય શો જ્યારે અમારા ટાઈપ છે. બુક માય શોની એપ હોય છે. બુક માય શોનું કંઈ લિંક બિંક હોતી જ નથી કોઈ દિવસ. એટલે એ એપ વખતે જેવી જાહેરાત થશે એ વખત પછી પ્રયત્ન કરે. ત્યાં સુધી આવી કોઈ બી વેબસાઇટ કે કોઈ ધૂતારા લોકો તમને છેતરવા માગતા હોય તો એનાથી દૂર રહો. તમારા ઉત્સાહને અમે એપ્રિશિએટ કરીએ છીએ, પણ તમારા એનો ઉત્સાહનો કોઈ ગેરલાભ ન લે એના માટે આપને મીડિયા થ્રુ આ સંદેશો મોકલીએ છીએ. બીસીએ તો આવા કોઈ સામે એક્શન લઈ શકે નહીં. જે છેતરાયા હોય એ એક્શન લેશે તો અમે એની જોડે સાબિતી તરીકે આપીશું કે ભાઈ અમે આવું કર્યું નહોતું. એમને ફરિયાદ કરવી પડે, અમે એમને સપોર્ટ કરીશું. લીક હજુ લોન્ચ જ નથી થયું તો પછી લોન્ચ કરવાનું અમારી જોડે બુક માય શો જોડે બધી ટર્મ્સ નક્કી થાય પછી કરશે. એ એક બે દિવસમાં અમે રિલીઝ કરી દઈશું. પેપરમાં એડ આવી જશે 2-3 દિવસમાં.